સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્મ પરિવર્તન અને શોષણની ઘટના સામે આવી છે, જેમાં ન્યૂ લાઈફ ક્લિનિક માંડવીના તબીબ અંકિત ચૌધરીએ પિતાની સારવાર માટે આવેલી પરિણીતાને પ્રેમના જાળમાં ફસાડ્યું, શોષણ કર્યું. ધર્મ પરિવર્તન કરાવી ક્લિનિકમાં જ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ છે. તારા આખા પરિવારનું ધર્મ પરિવર્તન થશે તો જ તારી દીકરીને અપનાવી લગ્ન કરીશ તેવું કહી પરિણીતા પર દબાણ કરાયું. ધર્મ પરિવર્તનનો અસ્વીકાર કરતા તેને તરછોડી દેવાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. પરિણીતા દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપી અંકિત ચૌધરીના પિતા રામજી ચૌધરી અન્ય સાથીદારો દ્વારા પણ ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કર્યાનો આક્ષેપ છે, જેની તપાસ માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી દ્વારા હાથ ધરાઈ. તપાસમાં પુરાવા મળતા વધુ એક અલગ ગુનો દાખલ કરાયો. બંને પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરાયેલા રામજી ચૌધરી માંડવીની પીપલવાડા શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છે. ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનું પણ સંચાલન કરે છે, જેના માધ્યમથી ધર્મ પ્રસાર અને ધર્મ પરિવર્તન માટે લોભ લાલચ આપતા હોવાના પુરાવા મળી આવ્યા. અત્યાર સુધી બંને આરોપીઓએ કેટલા લોકોની ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવ્યું તેની પણ તપાસ શરૂ કરાઈ. આરોપીઓના બેંક એકાઉન્ટો સાથે અન્ય અત્યાર સુધી ક્યાં ક્યાં સ્થળે આ રીતે લોકો પાસે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવ્યું તેની પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે. ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે ડૉક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ 2 વર્ષના સમયગાળા સુધી એ બેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી. ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી.